કેમ છો મારા વાલીડા મિત્રો? બધા મજામાં જશો? તો મિત્રો એક નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને મિત્રો તમે જોઈ શકો છો આજ આપણે પાછા આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ મિત્રો આપણે લગભગ ઘણા સમયથી આવ્યા નહોતા. આપણે માંડીને પાથરાને એવું કર્યું ત્યારે આવ્યા હતા, માંડવી કાઢી નાખી હતી, પણ એનો પણ આપણે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો. અને પછી મિત્રો તો ટ્રેક્ટરને એવું પણ આવ્યું હતું ને ઘઉં બહુ પણ વાવી દીધા છે ને પાણી હોતને પાઈ દીધું છે. અને આપણે મિત્રો કાંઈ પછી આવ્યા નહોતા, માંડવી કાઢીને ગયા. અને મિત્રો તમે આ પાછળ જોઈ શકો છો, આ એક કટકું છે, આમાં મિત્રો ઘઉં વવાઈ ગયા છે. અને તમે જો અહીં પાલો પડ્યો છે. અને મિત્રો જો આ બીજું કટકું છે, આમાં પણ ઘઉં વવાઈ ગયા છે. અને મિત્રો ઘઉં વવાઈ ગયા પછી પાણી પણ પાઈ દીધું છે. અને લગભગ આમાં ક્યાંક ઘઉં પણ ઉગી ગયા છે, હું તમને બતાવું. આ ઘઉં ઉગી ગયા છે. 1 hour later. તો મિત્રો જો આપણે કારખાનેથી ડાયરેક્ટ આવી ગયા હતા વાડીએ. અને વાડીએ મિત્રો જો તમે જોયું ઘઉંને એવું વવાઈ ગયું છે. અને મિત્રો હવે આપણે જવાનું છે ઘરે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો. A few moments later. તો મિત્રો આપણે વાડીએથી આવી ગયા છીએ માતાજીના મઢે. તો મિત્રો દીવાબત્તીને કરી નાખીએ અને દર્શન પણ કરી લઈએ. Hour later. તો મિત્રો તો આપણે મઢેથી દર્શન કરીને દીવાબત્તીને એવું કરીને આપણે આવી ગયા છીએ ઘરે. અને મિત્રો ઘરે જે તો આપણે ગા પણ ધોવાની બાકી છે. તો મિત્રો આપણે ગા ધોઈ લેવી અને મિત્રો પછી વાળું પણ કરી લઈએ. A few moments later. ગા ધોઈ લીધી હતી. અને મિત્રો હવે આપણે જો વાળું કરવા બેસી ગયા છીએ. અને મિત્રો વાળુમાં છે જો દૂધ, સોળીનું શાક છે અને ગાંઠિયાનું શાક છે અને રોટલા છે ઘઉંના. અને મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરી અને ફરી મળે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાની બાય બાય.